વલસાડ હાઈવે વાહન ચાલકો માટે યમરાજ માર્ગ સમાન હજારો ખાડાઓથી અકસ્માતોની સંખ્યા વધી. વલસાડ જિલ્લાના નેશનલ હાઈવેની હાલત દિવસે ને દિવસે વધુ ખરાબ બનતી જઈ રહી છે. હાઈવે પર અસંખ્ય ખાડાઓ પડતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અંદાજે 70 કિલોમીટર જેટલા હાઈવે માર્ગ પર 70,000થી વધુ નાના મોટા ખાડાઓ પડ્યા હોવાનું વાહન ચાલકો અને સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે, જેના કારણે દરરોજ અકસ્માતોના બનાવોમાં વધારો નોંધાઈ રહ્યો છે. ખાસ કરીને વાઘલધરાથી ડુંગરી તેમજ સરોદીથી અતુલ સુધીનો હાઈવે સૌથી વધુ બિસ્માર હાલતમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. માર્ગ પર ઊંડા ખાડાઓ અને વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકો માટે ખાડાઓની ઓળખ કરવી મુશ્કેલ બની રહી છે. પરિણામે વાહનોને નુકસાન પહોંચવા સાથે સાથે અકસ્માતોની ઘટનાઓ પણ વધી રહી છે. આ ઉપરાંત પારડી, વાપી, ભિલાડ સુધીના હાઈવે પર પણ ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. રોજબરોજ 2 ચક્રી, 4 ચક્રી તેમજ ભારે વાહનો અકસ્માતો ભોગ બની રહ્યા છે. સ્થાનિકો અને વાહન ચાલકોના જણાવ્યા અનુસાર અનેક વખત રજૂઆતો છતાં હાઈવે ઓથોરિટી દ્વારા સમસ્યાનું કાયમી નિકારણ લાવવામાં આવ્યું નથી. તાજેતરમાં અતુલ ફર્સ્ટ ગેટ નજીક હાઈવે પર આવેલા મોટા ખાડાના કારણે એક સ્કોર્પિયો કાર અકસ્માતગ્રસ્ત બની હતી. અકસ્માતના કારણે ભારે નુકસાન પહોંચ્યું હતું. જોકે સદનસીબે કારમાં સવાર તમામ લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો. આ ઘટનાએ હાઈવેની ખરાબ હાલત અંગે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. વાહન ચાલકો અને સ્થાનિક નાગરિકો હાઈવે ઓથોરિટી તેમજ સંબંધિત તંત્રને તાત્કાલિક ખાડા પુરાવી માર્ગનું સમારકામ કરાવવાની માંગ કરી છે. અને લોકોનું કહેવું છે કે જો સમયસર કામગીરી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં વધુ ગંભીર અકસ્માતો સર્જાઈ શકે છે. હાલ વાહન ચાલકો માટે વલસાડ હાઈવે યમરાજ માર્ગ સમાન સાબિત થઈ રહ્યો હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.